તુલસીની કંઠીને લાકડા તરીકે સ્વીકારવામાં આવે છે. વુડ ઇઝ ઓલવેઝ ગુડ કંડક્ટર ઓફ હાર્ટ. વૈષ્ણવનું ગળું તુલસી કંઠી વિનાનું ના રહેવું જોઈએ. એક તુલસીની કંઠી જો તૂટી જાય ત્યારે આપણી બીજી કંઠી પહેરીએ છીએ ત્યારે પહેલાં નવી કંઠી પહેરવી જોઈએ અને પછી જ તૂટેલી કંઠી કાઢવી જોઈએ, કેમ કે કંઠી વગર આપણે શ્વાસ પણ ના લેવો જોઈએ. કંઠી દાસત્વ, દીનતા અને ઉર્જાનું પ્રતીક છે. કંઠી એ વૈષ્ણવનો સર્વોપરી શૃંગાર છે. નામ નિવેદન, આપણે જ્યારે ગુરુ પાસે નામ સાંભળ્યું ત્યારે ધારણ કરેલી એક કંઠી અને આત્મનિવેદન એટલે જ્યારે આપણું બ્રહ્મ સંબંધ થયું ત્યારે ધારણ કરેલી બીજી કંઠી. એક દીક્ષાથી આપણને પ્રભુનું નામ સ્મરણ અને બીજી દીક્ષાથી આપણને પ્રભુની સ્વરૂપાત્મક સેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આપણને 2 દીક્ષા મળે છે એટલે આપણે 2 કંઠી ધારણ કરીએ છીએ. કૃષ્ણદાસજીએ કંઠીનું ખૂબ સુંદર વર્ણન એક કીર્તનમાં કર્યું છે. ધન ધન માતા તુલસી બળી, નારાયણ કે ચરણ ચડી. જો કોઈ તુલસી કી સેવા કરે, कोटिक पाप छिन में परिहरे. जो कोई तुलसी के फेरा देत, सहज जन्म सुफल करी लेत. दान पुण्य में तुलसी जो होय, कोटिक पुण्य फल पावे सोय. जो घर तुलसी करे निवासा, सो घर सदा विष्णु को वासा. कृष्णदास कहे वारंवार, तुलसी की महिमा अपरंपार. આપણે તુલસી કંઠી ધારણ કરીને એક નિશ્ચિત રૂપથી શ્રી ઠાકોરજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરી લઈએ છીએ અને પ્રભુને વિનંતી કરીએ છીએ કે પ્રભુ, હું જેવો છું એવો આપનો છું. જેમાં એક વિવાહિત પત્ની એના સૌભાગ્ય ચિહ્નના રૂપમાં મંગળસૂત્ર ધારણ કરે છે, એવી જ રીતે જીવાત્મા પરમાત્માના સૌભાગ્ય ચિહ્નના રૂપમાં કંઠી ધારણ કરે છે. કંઠમાં ધારણ કરેલી કંઠી સાક્ષાત ભગવત સ્વરૂપ છે અને તુલસીની કંઠી પહેરવાથી આપણે હંમેશા શ્રી કૃષ્ણના સાનિધ્યમાં રહીએ છીએ. આપણે તુલસીની કંઠી ધારણ કરીએ તો છીએ, પણ મનમાં ઘણા પ્રશ્નો આવતા હોય છે કે જ્યારે સૂતક લાગે કે મરણમાં કે સ્મશાનમાં જવાનું થાય ત્યારે આપણે તુલસીની કંઠી કેવી રીતે પહેરવી જોઈએ કે તુલસીની કંઠી ક્યારે બદલવી જોઈએ. તુલસી અને એનું કાષ્ટ એ ક્યારેય અપવિત્ર નથી થતું. તુલસીની અંદર બિરાજમાન જે સૂતર એટલે કે દોરો છે ને, એ સુતરાવનો હોવાથી અપવિત્ર થાય છે અને એટલે કંઠીને બદલવી પડે છે. વૈષ્ણવી પરંપરામાં તુલસીની કંઠી ધારણ થાય છે. તુલસીની કંઠી આપણને આપણા ગુરુના દિવ્ય વચનો દ્વારા પ્રાપ્ત થાય છે, જેથી આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અંતઃકરણથી સદાકાળ સજાગ અવસ્થામાં આપણને ધ્યાનમાં રહે કે હું કૃષ્ણનો દાસ છું